આ છે ઉદ્રોજ મણિભદ્રવીર જૈન તીર્થ. આ જૈન તીર્થની અંદર આવેલી છે આ ભોજનશાળા. આજે આપણે આ મણિભદ્રવીર યક્ષરાજ મંદિરની ભોજનશાળાની આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. આ અંદરનો ભાગ ભોજનશાળાનો. અહીંયા તમારે કૂપન આપવાની. આ એનો ડાઇનિંગ છે. પછી તમારે ભોજન પ્રસાદ માટે અહીંયા બેસવાનું હોય છે. બહુ જ મોટો ડાઇનિંગ છે. અહીંયા મોટા મોટા કુલર રાખવામાં આવેલા છે કે જે ઉનાળામાં અહીંયા તમને ઠંડી ઠંડી હવા આપશે. મોટો ડાઇનિંગ છે, એકદમ ક્લીન અને સ્વચ્છ આ ડાઇનિંગ હોલ છે. અહીંયા સવારે નવકાશી, બપોરનું ભોજન અને સાંજે ચોવિયાર ઉપલબ્ધ હોય છે. ચોવિયારનો ટાઈમ થઈ ગયો છે. આજે આપણે હજી શરૂઆતમાં અમે જ પહેલાં આવ્યા છીએ અહીંયા ભોજનશાળામાં લાભ માટે. આજે સાંજે ચોવિયારમાં ગવારનું શાક, દાળ છે, ભાત છે, ગરમા ગરમ રોટલી છે, તમને બતાવીએ. દૂધ, અચ્છા, ચા છે. કોઈને ચા પીવી હોય તો ગરમા ગરમ ચા પણ સાંજે અહીંયા અવેલેબલ હોય છે. આખું ડાઇનિંગ છે, તમે જોઈ શકો છો. ચોવિયારનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. આવી રીતે ગરમ ગરમ રોટલી બનાવીને દર્શનાર્થીઓને પીરસવામાં આવે છે. આ અંદરનું રસોડું છે, તમે જુઓ. અહીંયા એકદમ ક્લીન રસોડું છે. જે કોઈ જૈન પરિવાર કે બહારના કોઈ પણ દર્શનાર્થી અહીંયા મણિભદ્ર ઉદ્રોજ આવે છે તો એને ગરમ ગરમ પ્રસાદી અહીંયા પીરસવામાં આવે છે. આ ઉદ્રોજ જૈન તીર્થમાં આવેલી આ જૈન ભોજનશાળાની અંદર આપણી થાળી રેડી થઈને આવી ગઈ છે, જેમાં ગરમ ગરમ રોટલી, જે આપણે અંદર ભોજનશાળામાં જોઈતી કે બહેનો પ્રસાદ માટે બધા દર્શનાર્થીઓ માટે એકદમ ગરમ ગરમ રોટલી, એમાં દેશી ગાયનું ઘી લગાડીને આપેલી છે. ગરમ ગરમ દાળ, ગરમ ગરમ ગુવારનું શાક, ભાત, મકાઈના પૌવાનો ચેવડો, તીખી સેવ અને ગોળ. આજે ચોવિયારમાં આપણે જમવામાં આવેલી આ વાપરવામાં આવેલી આ ભોજન છે. જરૂરથી તમે આ ભોજનશાળાનો, ઉદ્રોજ ભોજનશાળાનો લાભ લેજો. એકદમ ક્લીન અને એકદમ મોટી આ ભોજનશાળા છે અને અહીંયાનું જમવાનું એકદમ ઘર જેવું, પ્રસાદ જેવું છે. ખાસ આ ભોજનશાળામાં ભોજનનો લાભ તમે લેજો. ઉદ્રોજ ભોજનશાળાનો ભોજન પ્રસાદ અમે લઈ લીધો છે. પાછું તમને કહીશ, આ અહીંયા ઉદ્રોજ ભોજનશાળાનો પ્રસાદ એકદમ જોરદાર હતો. અહીંયા આવો તો ભોજનશાળાનો ભોજન પ્રસાદનો લાભ ખાસ અને જરૂરથી લેજો. શ્રી ઉદ્રોજ મણિભદ્રવીર જૈન ટ્રસ્ટનું આ વિઝિટિંગ કાર્ડ છે, જેમાં તમને આખું એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, 3 થી 4 મોબાઈલ નંબર આમાં આપવામાં આવેલા છે. અહીંયાનો કોઈ પણ તમારે સંપર્ક કરવો હોય તમે આ નંબર ઉપર કરી શકશો. તમારે સંઘ લઈને આવવું હોય કે કોઈ પણ પરિવાર સાથે આવવું હોય, એડવાન્સ તમે અહીંયા જણાવી દેજો. જો વધારે વ્યક્તિ હોય તો ભોજનશાળાનો લાભ લેવો હોય કે ધર્મશાળાનો લાભ લેવો હોય તો તમે ફોન કરીને જણાવી દેશો તો બી અહીંયાનો તમારું બુકિંગ થઈ જશે અને તમને બધો લાભ મળી જશે. આ ઉદ્રોજ મણિભદ્રવીર જૈન ટ્રસ્ટનું પૂરું એડ્રેસ અને બધા જ કોન્ટેક્ટ નંબર છે.